જે આપણે જવાનું છે પાણી વારવા અને હું હમણાં ઘરેથી નીકળી ગયો છું ડુંગર બાજુ અને આપણે આજે જઈએ છીએ પાણી વાળા ખેતરમાં તમને જઈને હું હમણાં વ્યૂ બતાવું છું તઈ જઈને દિવેલાનો આજે આપણે કાલનું પાણી ચાલુ છે પણ કાલે હું બ્લોગ નથી બને એટલે આજે આપણે બીજો બ્લોગ બનાવે છે અને આપણે હમણાં ખેતર જઈએ અને પાણી ચાલુ કરીએ બતાવું તઈ જઈને તમને મારો વ્યુ હવે આપણે ખેતર આવી ગયા છે અને ડોલ લઈ લીધી છે આપણે અને આપણે હવે બકનરી ભરવાની છે કેલાને જઈએ છીએ આપણે અને આ જયરાજભાઈ નું ખેતર છે આથી તઈ સુધી અને અમને આપણે જવાનું છે ખેતરે એટલે ખેતરથી બકનરી ભરવા જવાનું છે એટલે આપણે તઈ જઈને તમને કેરળનો વ્યૂ બતાવું છું ચલો કેલાને આપણે બકનરી ભરી દીધી છે તમને કેલરનો અને ડુંગરનો વ્યૂ બતાવું આ કેલાન છે અમારી અને આ બકનરી અને આ સામે છે ડુંગર દેખાય છે તમને અને હવે આપણે જઈએ ખેતરમાં પાણી વાળવા હું એકલો હતો અને બકનરી પર એટલે થાકી ગયો અને હમણાં આ છે કૂવો बहुत कुछ कर सकते हो आप बता सकते हैं હવે આપણે જઈએ છીએ ખેતર જઈએ ચલો ગાઈસ આપણે આવી ગયા છે દિવેલામાં પાણી વારવા અને હવે આપણે પાણી વારવાનું છે પાણી ચાલુ કરીને આવ્યા હતા અહીંયાથી અને આપણે ખેતર પહોંચી ગયા છે આ દિવેલા છે અને આ પાણી ચાલુ છે હવે આપણે જવાનું છે પેલા શેડે ચાલો તને બતાવો અને આ પારિયા તો તૂટ કરે છે શું કરવાનું બાર પાણી જાય છે અને મારી ફાટીને હાથમાં આવી જાય છે આજે તો પાણી વારીને પેલા શેડાનો તમને એ બતાવું જો ગાઈસ આપણે આ શેડા આવી ગયા છે અહીંયા તો મેં નદી ભરી દીધી હોય એવું લાગે છે જો દેખો છો અહીં આજે આપણે વારવાનું છે દિવેલામાં પાણી વારીને આપણા ટાંટ્યા ઢીલા થઈ ગયા છે અને આજે હું કરું એવું વિચારું છું ઘરે ડાય છે તો બાપો ના રહેવા દે નહીં આપણે આજે પાણી વારી કંટાળી જવાનું અને આપણે જે દિવેલો જુઓ તમે ચાલો હવે મળીએ આપણે કે બપોરનો જમવાનો હોય ત્યાં સુધી બીજો વ્યૂ તમને બતાવું છું મેં હમણાં ચલો ગાઈસ આપણે બપોરનું જમવાનું આવી ગયું છે ઘરેથી અને હવે આપણે જમી લઈએ આપણું ટિફિન છે દેખો છો અને આપણે પાણી તો ચાલુ જ રાખવાનું છે બંધ તો કરાય નહીં કેમ કે હવે પાછી બકનરી કોણ ભરવા લાગશે આજે મેં એકલા ચાલુ કરી કાલે મને જયરાજ ને પેલો આરવ એમને ભરવા લાગી હતી ને આજે હું એકલો પાણી વાળું છું આજે કોઈ મારી જોડે છે નથી આપણે બપોરનું જમવાનું આવી ગયું છે એટલે આપણે જમી લઈએ જો ગાઈસ હવે આપણે બપોરનું જમવાનું શું આવે છે આપણે જોઈએ આવો ડબ્બા ખોલીએ કે શું જમવાનું છે અંદર આમાં છે કોબીજનું શાક અને બીજા ડબ્બામાં શું છે ખબર નહીં કે ખોલી આવો આપણે આમાં છે રોટલા અને હવે આપણે જમવાનું ચાલુ કરીશું
જો કે હવે આપણે રોટલા કાઢી લીધા છે, એટલે આજે ડીશ તો નથી લાયા, એટલે આપણે આ કોથળી પર મૂકવા પડ્યા અને આપણે આવું ખાવાનું ચાલુ કરીએ. શાક બહુ મસ્ત બન્યું છે. ખબર નથી જયરાજે શું નાખ્યું છે અંદર. ચલો આપણે જમી લઈએ, પછી આપણે બતાવીએ આપણે કઈ બાજુ પાણી વારવાનું છે તે. જો ગઈસ હવે આપણે જમીને ઉઠી ગયા છે અને આપણે આવું થોડોક ટાઈમ આપણે આરામ કરીશું અને થોડીક વાર બેસીને અને પાણી વારશું. એટલે થોડોક ટાઈમ મેં આરામ કરી લઉં, હું પણ થાકી ગયો છું. ચાલો આપણે આ પાણી ચાલુ જ છે હમણાં, તો દેખો જ છો. અને આ પારી તો તૂટ જ કરે છે. ચાલો આપણે હવે થોડોક ટાઈમ તો નહીં મળ્યો આપણને આરામ કરવાનો. બને રહેજો આપણા બ્લોગમાં. હવે આપણે છે ને પૂરું કરી દીધું છે ખેતર પેલી સાઈડનું, અને આપણે આ બીજા ખેતરમાં પાણી પાડ્યું છે. અને હવે આપણે બીજા ખેતરમાં પાણી પાડ્યું છે, તમે દેખો છો કે હવે નાના નાના પાર્યા છે. અને આપણે 5 વાગે આપણે ઘરે જવાનું છે. દેખો છો ઢાર્યો છે આપણો આ. અને આ મારું એક હથિયાર છે, તમને હું બતાવું છું હમણાં. આ રહ્યું આપણું હથિયાર, આને કહેવાય આપણું હથિયાર. અને આપણે વાળવાનું છે આજે પાણી પતવા આવ્યું છે, અને આપણે કાલે પાડવાનું છે બીજા ખેતરમાં. એટલે આપણે બીજા ખેતર નાનું ખેતરમાં તો પતવા આવ્યું છે, એટલે 5 વાગે આપણે ઘરે જઈશું. અને ત્યાં સુધી આપણા બ્લોગ નવા કઈ નહીં. એટલે આપણે હવે દીવડામાં પાણી પતવા આવ્યું છે, અને આપણે કાલે પાડશું બીજા ખેતરમાં પાણી. ત્યાં સુધી આપણે બીજા ખેતરમાં જોઈએ, ચાન્સ હોય તો આપણે મારી શકીએ છીએ બીજા ખેતરમાં પાણી. જોઈએ ચાલો. હવે આપણે વાગી જાય છે 5, અને હવે આપણે જવાનું છે કે બકનરી ઉચકી નાખીએ, એટલે પછી આપણે જવાનું છે ઘરે. અને આવું ખેતરને કહી દઈએ બાય બાય, અને આપણે જઈએ હવે ઘરે. આપણે કેલાને જઈએ છીએ, આપણો રસ્તે ચાલતા જઈએ છીએ. આમ તમને તઈ જઈને પાછો બતાવું તઈ જઈને કેલાન કે બકનરી ઉચકી નાખીએ હવે આપણે. ચાલો જો કે આપણે હવે કેલાને પહોંચી ગયા છે, ને કેલાનો તમને તમે દેખો છો કે આટલું પાણી આવે છે. એટલે આ પાઇપ દેખાય એટલે આપણે ઉચકી નાખવાની છે. પહેલા આપણે હાથ પગ ધોઈ નાખીએ, પછી આપણે કેલાને આ પાઇપ દેખાય છે, આપણે પાઇપને ઉચકી નાખવાની છે. અને પછી આપણે જવાનું ઘરે. પહેલા હાથ પગ ધોઈ નાખીએ. ચાલો આપણે બકનરી ઉચકી નાખી છે, અને હવે આપણે જઈએ છીએ ઘરે. અને આ પાઇપ મૂકી આપણે જઈએ છીએ ઘરે. ચાલો હવે આપણે ઘરે જઈએ. આ કેલન ને હવે આપણે બાય બાય કહી દઈએ. કેલન બાય બાય. અને હવે આપણે જઈએ ઘરે. ચાલો આપણે ઘરે જઈએ છીએ, અને હવે મળીએ આપણે કાલના બ્લોગમાં. અને હવે આપણે જઈએ ઘરે છે, અને આપણો રસ્તો છે આ. અને આપણો બ્લોગ ગમે તો તમે લાઈક અને ફોલો અને કમેન્ટ કરજો, આપણો બ્લોગ ગમે તો. ને હવે આપણે જઈએ છીએ ઘરે. ચાલો હવે આપણે મળીએ કાલે. ચાલો બાય બાય.